શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમો ધારણ કરીને વ્રત ઉપવાસ કરવામાં આવે છે। ત્યારે અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે મુક્તજીવન સ્વામી બાપાએ બનાવી આપેલા નિયમ અનુસાર સંતો, ભક્તો તેમજ સ્વામિનારાયણ છાત્રાલયના વિદ્યાર્થીઓએ ચાતુર્માસમાં વિશેષ નિયમો ધારણ કર્યા હતા। શાસ્ત્રી વિજ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીએ ચાતુર્માસમાં વ્રત ઉપવાસનું મહત્વ પણ સમજાવ્યું હતું। नियमों धारण करिए तो ये भगवान दया करे અને નિયમો આપણા સાગોપાંગ પાર પડાવે। તો આજે આપણે બધા સર્વપ્રથમ ઘનશ્યામ મહારાજ બાપા, સ્વામી બાપા, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સાંઈ મહારાજ તેમની સમક્ષ આપણે સૌ સાથે મળીને સમૂહમાં પ્રાર્થના કરીએ। પછી જેને જે નિયમો લેવા હોય તે ભગવાનની સાક્ષી આપણા સદગુરુ સંતોના સાનિધ્યમાં તે નિયમો ધારણ કરશો। તો પ્રથમ આપણે સૌ સમૂહમાં ભગવાનને પ્રાર્થના કરીશું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં